अन्य कोई प्रश्न आ पाठमांथी निकળી શકે। હવે રઘુવીર ચૌધરીની એક વિશેષતા છે, આપણે 24 પ્રકરણ 24 ચેપ્ટર ભણવાના છે, એમાંથી સૌથી મહત્વના કોઈ લેખક હોય ને તો એ રઘુવીર ચૌધરી છે। એટલે સૌથી મહત્વના એટલા માટે કહું છું કારણ કે એને સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર મળેલો છે। કયો પુરસ્કાર? પુરસ્કારનું નામ યાદ રાખજો, રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે। જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા હોય એવા આપણા અભ્યાસમાં એક જ સર્જક છે જેનું નામ છે રઘુવીર ચૌધરી। હવે આ જ્ઞાનપીઠ પુરસ્કાર શું છે એની થોડીક માહિતી તમને આપી દઉં તો ભારત દ્વારા સાહિત્ય ક્ષેત્રે દેવામાં આવતો સૌથી ઊંચો કોઈ એવોર્ડ હોય। સાહિત્ય ક્ષેત્રે ભારતની અંદર, માત્ર ગુજરાતની વાત નથી કરતો, કોઈ એક રાજ્યની વાત નહીં, સમગ્ર ભારતમાં સાહિત્ય ક્ષેત્રે દેવામાં આવતો સૌથી ઊંચો કોઈ એવોર્ડ હોય એટલે ગુજરાતીમાં કહીએ તો પુરસ્કાર, તો કોઈ સારામાં સારો ને ઊંચામાં ઊંચો પુરસ્કાર હોય તો એ છે જ્ઞાનપીઠ પુરસ્કાર। દર વર્ષે સમગ્ર ભારતના જે ઊંચા લેખકો હોય એ તમામ લેખકોમાંથી, આખા ભારતમાંથી દર વર્ષે કોઈ એક વ્યક્તિને પસંદ કરવામાં આવે છે અને એ સર્જકને આ જ્ઞાનપીઠ પુરસ્કાર દેવામાં આવે છે। અને આ રઘુવીર ચૌધરીને વર્ષ 2015 નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે। રઘુવીર ચૌધરીને કયા વર્ષે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે તો એનું નામ આવશે 2015 નો જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવીર ચૌધરીને મળેલો છે। શેના માટે મળેલો છે તો યાદ રાખવાનું કે એની મુખ્ય કોઈ નવલકથા હોય તો અમૃતા, એમની ખૂબ જ પ્રખ્યાત થયેલી એ ગુજરાતી ભાષાની નવલકથા છે અમૃતા। અને આ અમૃતા અને સાથે સાથે અન્ય એમના સમગ્ર સાહિત્ય માટે આ રઘુવીર ચૌધરીને પુરસ્કાર મળેલો છે। તો આપણને પ્રશ્ન થાય કે એવું તો શું છે એ એવોર્ડમાં? તો મિત્રો, અત્યાર સુધીમાં ગુજરાતી ભાષામાં માત્ર ને માત્ર 4 સર્જકો એવા થયા છે જેને આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય। કેટલા સર્જકો એવા થયા છે? માત્ર ને માત્ર 4 સર્જકો। કયા કયા? સૌથી પહેલો પુરસ્કાર મળ્યો તો ઉમાશંકર જોશીને, બીજો ઉમાશંકર જોશીને મળ્યો તો નિશીથ કાવ્ય સંગ્રહ માટે, બીજો પુરસ્કાર મળે છે પન્નાલાલ પટેલને, એમની નવલકથા હોય છે માનવીની ભવાઈ, એ માનવીની ભવાઈ માટે પન્નાલાલ પટેલને આ બીજો જ્ઞાનપીઠ પુરસ્કાર। હું જ્ઞાનપીઠ પુરસ્કાર કયા કયા ગુજરાતીને મળ્યા છે એની વાત કરું છું। અત્યાર સુધીમાં કેટલા ગુજરાતીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા છે? આ જનરલ નોલેજની વાત છે, આગળ જીપીએસસી લેવલમાં પૂછાય છે। અત્યાર સુધીમાં માત્ર 4 ગુજરાતી સાહિત્યકારોને, ગુજરાતી સર્જકોને આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે। પહેલો પુરસ્કાર મળ્યો તો ઉમાશંકર જોશીને, બીજો ઉમાશંકર જોશીને મળ્યો તો નિશીથ કાવ્ય સંગ્રહ માટે, બીજો પુરસ્કાર મળ્યો પન્નાલાલ પટેલને। પન્નાલાલ પટેલને શેના માટે મળ્યો તો એમની નવલકથા છે માનવીની ભવાઈ, એ માનવીની ભવાઈ નવલકથા માટે પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર। ત્રીજો પુરસ્કાર મળ્યો રાજેન્દ્ર શાહને, એમનો કાવ્ય સંગ્રહ ધ્વનિ, કયા કાવ્ય સંગ્રહ માટે? ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે રાજેન્દ્ર શાહને, ગુજરાતીના રાજેન્દ્ર શાહને આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો। અને ચોથા સર્જક છે રઘુવીર ચૌધરી, જેને અમૃતા અને સમગ્ર સાહિત્ય માટે આ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે। તો મિત્રો, આ વસ્તુ આપણને ગમે ત્યારે યાદ જ હોવી જોઈએ। 10માં તો તમને કામ આવશે, સાથે સાથે આ જ્ઞાનપીઠ પુરસ્કાર વિશેની જે વાત છે એ આગળ તમે કોઈ પણ સરકારી પરીક્ષા માટે, સરકારી ભરતી માટે પરીક્ષા આપશો એમાં આ જ્ઞાનપીઠ પુરસ્કારનો એકાદો પ્રશ્ન દર વખતે નીકળે જ છે। તો જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ ભારતનો સૌથી શ્રેષ્ઠ, કેવો? ભારત સરકાર દ્વારા દેવામાં આવતો સૌથી શ્રેષ્ઠ સાહિત્ય ક્ષેત્રનો પુરસ્કાર છે। હવે એમ ન કહેતા કે સાહેબ સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર તો ભારત રત્ન છે। હા,
ભારતનો સૌથી મોટામાં મોટો એવોર્ડ, સૌથી મોટામાં મોટો પુરસ્કાર હોય તો કયો છે? ભારત રત્ન. પણ આ ભારત સરકારનો નથી, આ છે ભારતીય સાહિત્યનો. ભારતની અંદર સાહિત્ય ક્ષેત્રે દેવામાં આવતો સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર કોઈ હોય તો એ છે જ્ઞાનપીઠ પુરસ્કાર. અને ભારતનો સૌથી ઊંચામાં ઊંચો એવોર્ડ કોઈ હોય તો એ છે ભારત રત્ન. આ વસ્તુ અહીંયા ક્લિયર કરવી જરૂરી છે. હવે આપણે વાત કરીએ રઘુવીર ચૌધરીનો. તમારી ટેક્સ્ટબુક તમારી પાસે હશે તો એમાં તમને થોડો ઘણો પરિચય આપેલો છે, છતાં પણ નાનકડી એના વિશે ચર્ચા કરી દઈએ. ઓકે, વેરી ગુડ ધવલ નંદાણીયા. જ્ઞાનપીઠ એવોર્ડ ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. સરસ ધવલભાઈ. હવે ભૂલી ગયા પછી એના લેખક છે રઘુવીર ચૌધરી, અને રઘુવીર ચૌધરીનું આખું નામ છે રઘુવીર દલસિંહ ચૌધરી. રઘુવીર દલસિંહ ચૌધરી. તેઓ મૂળ વતન છે ગાંધીનગર જિલ્લાનું બાપુપુરા ગામ છે, એ તેઓનું વતન છે. નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. અમૃતા પહેલું જ નામ, જો એના પુસ્તકોમાં પહેલું જ નામ કોનું છે? અમૃતાની આખી અમૃતાત્રયી એમની સરસ મજાની નવલકથા છે, બહુ જ પ્રખ્યાત થયેલી છે. માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતમાં નહીં, પણ વિશ્વની અનેક ભાષાઓમાં પણ તેનું ભાષાંતર થયું છે. આટલી સરસ મજાની એની નવલકથા છે અમૃતા. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ કથાત્રયી, પછી લાગણી, ગોકુળ મથુરા દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તો આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે. પછી અશોકવન, ઝુલતા મિનારા, સિકંદર સાની એમના નાટકના, અને ડીમ લાઇટ, ત્રીજો પુરુષ તેમના એકાંકી. આ બધા તેમના એકાંકી સંગ્રહો છે. અને આ જે ત્રીજો પુરુષ છે એમાંથી જ આપણું એકાંકી ભૂલી ગયા પછી એમાંથી જ લેવામાં આવ્યું છે. તો કહે છે કે આગળ વાત કરીએ તો સહારાની ભવ્યતા અને તિલક તેમના રેખાચિત્રના પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે. આટલો પરિચય છે એ રઘુવીર ચૌધરી માટેનો છે. તો જ્ઞાનપીઠ પુરસ્કાર એમને મળેલો છે એ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. સાહિત્ય ક્ષેત્રનો શ્રેષ્ઠ પુરસ્કાર છે જ્ઞાનપીઠ પુરસ્કાર, અને એ કોને મળેલો છે? રઘુવીર ચૌધરીને. ક્યારે મળ્યો તો? 2015 માટે. શેના માટે મળ્યો તો અમૃતા અને સમગ્ર સાહિત્ય માટે રઘુવીર ચૌધરીને આ પુરસ્કાર મળેલો છે. હવે આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ તો ભૂલી ગયા પછી એ એકાંકી છે. હવે આપણને એમ થાય કે સાહેબ આ નવો સાહિત્ય પ્રકાર છે. ના, કદાચ તમે 9મા ધોરણમાં આ એકાંકી ભણ્યા હશો તો આપણે જેમ જોઈએ છીએ નવલકથા અને નવલિકા આપણા સાહિત્યના બે અલગ અલગ ભાગો છે. એક હોય છે નવલકથા અને નવલિકા. તો આ બેમાં શું ફેર છે? નવલકથા અને નવલિકા એક જ કેવું કે અલગ અલગ કેવું? તો મિત્રો, નવલકથા અને નવલિકા બે અલગ છે. કઈ રીતે અલગ પડે છે? બે છે તો વાર્તા જ. નવલકથા પણ એક વાર્તા જ છે અને નવલિકા પણ એક વાર્તા જ છે. પણ નવલકથા લાંબી હોય, નવલિકા ટૂંકી હોય. આપણે જોયું કોઈ દિવસ તમારા અભ્યાસમાં નવલિકા અંશ આવ્યું, નવલિકા ખંડ આવ્યું? ન આવે. કારણ કે નવલિકા, જેને આપણે બીજા શબ્દોમાં ટૂંકી વાર્તા કહીએ છીએ, એ નવલિકા ટૂંકી વાર્તા ખૂબ નાની હોય છે. જ્યારે નવલકથા ખંડ આપણા અભ્યાસમાં આવે છે. તમે ભણ્યા હશો, નવલકથા ખંડ કહેશો, નવલકથા અંશ કહેશો. આવું કહેવાનું કારણ શું છે? તો કે આખી એ નવલકથા ખૂબ જ લાંબી વિશાળ કથા હોય છે અને આખી નવલકથા આપણા અભ્યાસમાં સમાય ન શકાય. તો આપણું જે આખું પુસ્તક છે ને એનાથી ને 3 ગણી થઈ જાય એવડી મોટી નવલકથા હોય. તો નવલિકા છે એ ટૂંકી નાનકડી વાર્તા છે, બહુ સંક્ષિપ્ત વાર્તા હોય. જ્યારે નવલકથા ખૂબ જ વિસ્તૃત વૃત્તાંત એની અંદર હોય, સવિસ્તાર આખી વાર્તા સમજાવેલી હોય. અને સાવ સાહિત્યના શબ્દોમાં કહીએ તો નવલિકા છે એ જીવનના કોઈ એકાદા પ્રસંગની વાર્તા છે, જ્યારે નવલકથા છે એ સમગ્ર જીવનની કથા છે. જે ભેદ નવલકથા અને નવલિકામાં છે ને મિત્રો, એ જ ભેદ એકાંકી અને નાટકમાં છે. આપણે નાટકો જોઈએ છીએ તો એ વિસ્તૃત વૃત્તાંત
વૃત્તાંતવાળા હોય છે. એ આપણે જોઈએ છીએ કાલિદાસના નાટકો તમે કદાચ સંસ્કૃતમાં ભણ્યા હશો તો માલવિકાગ્નિમિત્ર તમે ભણ્યા હશો. જે ઘણા બધા એવા કાલિદાસના નાટકો તેઓએ લખ્યા છે. તો એ બધા વિસ્તૃત નાટકો છે જેના વિશે આખા પુસ્તકો લખાય છે. તો આ બધા એ નાટક છે એ વિસ્તૃત હોય છે અને આ એક આંકી છે એ ખૂબ ટૂંકી હોય છે. એકાંકી શબ્દ છે બે શબ્દને ભેગા થઈને બને છે એક વત્તા અંક, જેની અંદર માત્ર ને માત્ર એક જ અંક હોય, અથવા તો આપણી ભાષામાં કહીએ તો એક અંક વાળું નાટક એને કહેવાય એકાંકી. નો એકાકી ન લખી નાખતા ભૂલો બહુ થાય છે આમાં. એકાકી ન લખતા ઉપર અનુસ્વાર કરવાનું ન ભૂલતા, એકાંકી લખવાનું છે. હવે આપણી ચર્ચાને આગળ વધારીએ તો ભૂલી ગયા પછી એ નાનકડી સંબંધોની કથા છે. શેની કથા છે? આખી એકાંકી છે એ સંબંધનું છૂટું પડવું, સંબંધ વિચ્છેદન, આવા શબ્દો આપણા જવાબમાં હોવા જોઈએ. સંબંધ વિચ્છેદન અને સંબંધનું પાછું જોડાવું, આ બે પ્રસંગોને જોડતી સરસ મજાની કથા છે. સૌથી પહેલા એના પાત્રોની પરિચય આપણે જોઈ લઈએ. પાત્રોના નામ દરેક ચેપ્ટરમાં ગદ્યમાં જરૂર પડશે, પદ્યમાં તો પાત્રોની જરૂર, કવિતાની અંદર તો તમારે પાત્રોની જરૂર નહીં પડે, પણ જેટલા આપણે જે 12 ગદ્ય છે એ 12 ગદ્યમાં કયા કયા પાત્રો છે આ 1 થી 2 માર્ક્સમાં તો તમને આના 1-2 માર્ક્સ તો તમને મળી જ જશે. હવે ભૂલી ગયા પછીમાં સલોની, આટલા પાત્રો છે. સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. અત્યારે આનો પરિચય નથી આપતો, થોડાક આપણે આગળ જઈએ ને એટલે આનો પરિચય જોઈએ. હવે જો સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. હવે આમાં મુખ્ય પાત્ર કોણ છે? તો મનીષા અને નરેન, આ બે છે ને આખા એકાંકીના આ બે પાત્રો મહત્વના છે. નરેન અને મનીષા માટે જ આખું એકાંકી લખાયેલું છે. હવે આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તો તમે જોતા હશો કે સૌથી પહેલા પાત્રોનો પરિચય આપેલો છે, અથવા તો માત્ર પાત્રોનું નામ આપેલું છે. કહે છે કયા કયા પાત્રો છે? સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ, વિરાટ. હવે આપણને ખબર છે નાટક અને એકાંકી લેખકો શા માટે લખે છે? તો કે નાટક અને એકાંકી લખવાનું કારણ શું હોય? તો તેને વાર્તા લખવી હોય તો નવલિકા છે, ટૂંકી વાર્તા, નવલકથા ન લખી નાખે. તો એકાંકી અથવા તો નાટક લખવાનું કારણ શું હોય? તો નવલકથા, નવલિકા છે એને આપણે સ્ટેજ ઉપર ભજવી નથી શકતા, પણ એકાંકી અને નાટક લખવા પાછળનો લેખકનો હેતુ હોય છે કે એને સ્ટેજ ઉપર ભજવી શકાય, જેને સાહિત્યની ભાષામાં કહેવામાં આવે છે તખ્તાલય. આ તખ્તાલય, તખ્ત એટલે આપણે જેને અંગ્રેજીમાં સ્ટેજ કહીએ છીએ એને ગુજરાતીની અંદર અથવા તો સંસ્કૃત ભાષામાં તખ્ત કહેવામાં આવે છે. અને જે નાટકમાં, જે એકાંકીમાં તખ્તાલય અથવા તો મંચ સજ્જતા, મંચ ઉપર જેની અંદર ભજવવાની, જે નાટકમાં જે એકાંકીને મંચ ઉપર, સ્ટેજ ઉપર ભજવી શકાય એને જ નાટક કે એકાંકી, સફળ નાટક કે એકાંકી આપણે કહી શકીએ છીએ. તો હવે એને નાટક ઉપર ભજવવું, હવે એને સ્ટેજ ઉપર ભજવવું હોય તો પેલા લેખકને શું કરવું પડે? સ્ટેજની તૈયારી કરવી પડે કે નાટકની શરૂઆત કઈ રીતે કરાવવી. તો રઘુવીર ચૌધરીએ એનો પણ પરિચય પહેલા જ પેરેગ્રાફમાં આપ્યો છે. શું કહે છે? આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખંભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. કોણ કોણ આવે છે? સલોની અને કનોજ. કયા કયા બે પાત્રો આવ્યા? સલોની અને કનોજ. આ બે ને યાદ રાખજો. સલોની અને કનોજ આ બંને છે એ મનીષાના સાથી છે. આનંદ છે એ મનીષાનો ભાઈ છે અને આ વિરાટ બાબુ છે, આ વિરાટ છે એ મનીષાના પિતાનું નામ છે. હવે નરેન છે એ કોણ છે એની ચર્ચા આપણે આગળ કરીશું. હવે જુઓ, આબુ પર પર્વતારોહણ શિબિરમાં. શિબિર શબ્દનો સમાનાર્થી યાદ રાખજો, પૂછાયેલો છે બોર્ડના પેપરમાં. શિબિર એટલે છાવણી. શિબિર શબ્દનો અર્થ થાય છે છાવણી, સમાનાર્થીમાં પૂછાય છે. શિબિર એટલો સમાનાર્થી એક શબ્દ યાદ રાખજો, છાવણી. કહે છે આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ. સલોની અને કનોજ શેમાં આવ્યા છે?
પર્વતારોહણમાં, ટ્રેકિંગ આપણે જેને કહીએ છીએ, એ પર્વતારોહણ કરવા માટે સલોની અને કનોજ ત્યાંથી આવે છે અને ખંભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી એટલે ઝડપથી તેઓ ચાલ્યા આવે છે. એમની વચ્ચે વાતો થાય છે. કોની વચ્ચે? સલોની અને કનોજની વચ્ચે વાતો થાય છે. 3 વિષય ઉપર વાતો થાય છે. મિત્રો યાદ રાખજો, કયા વિષય ઉપર? પહેલો વિષય છે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. હવે આ બંને વાતો કરે છે. પહેલું જ ચિત્ર, આ એકાંકીનું પહેલું જ ચિત્ર હજી ખુલ્યું છે. આ પહેલું જ ચિત્ર શું છે? સલોની અને કનોજ પોતાની શિબિરમાંથી ખંભે દોરડા ભરાવીને ચાલ્યા આવે છે અને બંને વચ્ચે વાતચીત થાય છે. આ શું વાતચીત થઈ રહી છે? પહેલી વાતચીત થાય છે કે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. તો મનીષા, આ બે વાત કરે છે કે આ જે મનીષા છે ને એનો બાળપણનો સ્નેહી એટલે પ્રેમી. આ મનીષાનો બાળપણનો, નાનપણનો પ્રેમી કોણ સાબિત થાય છે? નરેન. યાદ રાખજો, હવે જો નરેનનો સંબંધ ધીરે ધીરે ખુલવા લાગ્યો છે. તો મનીષાનો બાળપણનો સ્નેહી નરેનને જોઈને આ મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. આ પહેલી ચર્ચા. બીજી ચર્ચા શું થાય છે? બીજી ચર્ચા, અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા છે. કોણે? મનીષાએ અનેક પ્રકારના એને મુશ્કેલીઓ આવી છતાં પણ એને અનેક શિખરો. મિત્રો શિખર શબ્દનો સમાનાર્થી યાદ રાખજો, શૃંગ અથવા તો ટોચ. આ શબ્દ એવો છે કે એવરગ્રીન શબ્દ છે, 9 થી 12 માં ગમે ત્યાં પૂછી લે છે અને એકાદી વાર દર વર્ષે આવ્યા જ રાખે છે. તો શિખર શબ્દનો સમાનાર્થી બે યાદ રાખજો, શૃંગ અથવા તો ટોચ. શૃંગ શબ્દ આવી રીતે એની જોડણી યાદ રાખજો મિત્રો. ચાલો એકવાર આની ધ્વનિ શ્રેણી આપજો તો. શૃંગ શબ્દની ધ્વનિ શ્રેણી, ચાલો ઝડપથી. શૃંગ શબ્દની ધ્વનિ શ્રેણી મને કમેન્ટમાં આપજો. પછી આપણે આગળ વધારીએ. પાર્થ કરેના આ ધ્યેયભાઈ શું આપ્યું છે? ધ્યેય ઠુમરે આવી ધ્વનિ શ્રેણી કરીશ બેટા તું? જય લાખાણી મોટી ભૂલ કરે છે બેટા તું. જયભાઈ મોટી ભૂલ થાય છે. સર એવું નથી આવતું. આપણે વાત થઈ ગઈ હતી કે ચંદ્ર એ રકાર વાળો ચંદ્ર નીચે હોય. વેરી ગુડ સોલંકી રવિ. રવિભાઈએ પરફેક્ટ સાચો જવાબ આપ્યો છે. શૃંગ શબ્દની અહીંયા શું આવે છે? શ ની નીચે આવો રેફ હોય ત્યારે હંમેશા એનો અર્થ રૂ થાય છે. આ વસ્તુ કેમ વારે વારે યાદ કરાવવી પડે છે ભાઈ? હવે જો શ વત્તા રૂ આ પૂછાયેલો છે એટલા માટે આને વચ્ચે આવ્યો. તો શ વત્તા રૂ વત્તા અહીંયા અનુસ્વાર છે તો કયો ઉચ્ચારણ થાય છે? શૃંગ. વચ્ચે ન સંભળાય છે તો અહીંયા શું થશે? વચ્ચે ન વત્તા ગ અને ન છે એ ગ સાથે જોડાયેલો છે એટલે જોડિયો અક્ષર બની જાય છે. તો પાછળ આપણે અ પણ લખવો પડશે. આ લખી લેજો સહેજ, તમારી પાસે ન હોય તો. શ વત્તા રૂ વત્તા ન વત્તા ગ વત્તા અ. આ રૂ ની નીચે ક્યારેય હલંત ની નિશાની કરવાની નથી કારણ કે રૂ છે ઈ સ્વર છે. અ આ ઈ એની નીચે આપણે ક્યારેય ખોડો કરતા નથી. ખોડો એટલે હલંત આપણે જેને કહીએ છીએ. તો આગળ કહે છે બે પેલા વિષય ઉપર શેના વિશે ચર્ચા થતી હતી? કોણ કોણ ચર્ચા કરે છે? પહેલું ચિત્ર ખુલ્યું છે. સલોની અને કનોજ વચ્ચે ચર્ચા ચાલે છે. પહેલી ચર્ચા એ આવી કે મનીષા એક જગ્યાએ ભાષણ કરે છે અને ભાષણ કરતા કરતા આ નરેનને જોઈને મનીષા અટકી ગયેલી. બીજી ચર્ચા તેઓ વચ્ચે થતી હતી
કે અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા. અનેક મુશ્કેલીઓ, અનેક અકસ્માતો નડવા છતાં પણ આ મનીષાએ હિમાલયના શિખરો સર કર્યા છે. એટલી બહાદુર આ મનીષા છે. મનીષાની બહાદુરતા, એનું જે ખડતલતા, એની શૂરવીરતા અહીંયા વાતમાં સાબિત થાય છે. અને ત્રીજી કયા વિષય ઉપર ચર્ચા થાય છે? ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું. કોણે? મનીષાએ. મનીષા વિશે 3 વસ્તુ આપણી સામે પહેલા જ પેરેગ્રાફમાં લેખકે ખોલી નાખી છે. શું? સલોની અને કનોજ પોતાની શિબિરમાંથી ખંભે દોરડા નાખીને ચાલ્યા આવે છે. એ બંને વચ્ચે વાતચીત થાય છે. 3 ટોપિક ઉપર વાત થઈ. કયા 3 ટોપિક ઉપર? પહેલો ટોપિક, મનીષા ભાષણ કરતી હતી પણ પોતાના બાળપણના પ્રેમી, બાળપણના સ્નેહી નરેનને જોઈને એ બોલતા બોલતા અટકી ગઈ. બીજી કઈ ચર્ચા થઈ? તો કે મનીષાએ ઘણી બધી મુશ્કેલી સહન કર્યા પછી પણ ઘણા બધા શિખરો એણે સર કર્યા. અને ત્રીજી વાત, ત્રીજો ટોપિક શું હતો? ત્રીજી કયા વિષય ઉપર ચર્ચા થતી હતી? તો મનીષાએ ગઈકાલે જ એક સુરતથી આવેલા એક પરિવારને જંગલી રીંછથી બચાવી લીધું હતું. કેટલી બહાદુર છે જુઓ મનીષા. કહે છે કે ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું. એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા. બીજી એક વસ્તુ ખુલી ગઈ છે. આ નરેન છે, નરેન કોણ છે? આ 2 વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. નરેન શું કામ કરતો હતો? તો હવે આગળ આવશે ને તો ફોરેસ્ટ શબ્દ આવશે. તો ફોરેસ્ટ ઓફિસર નથી લખવાનું, આપણે લખવાનું છે વનાધિકારી. આવી રીતે એને લખવાનું છે વનાધિકારી. આ નરેન છે એ શું કામ કરે છે? નરેન છે વનાધિકારીનું કામ કરે છે. વનાધિકારી એટલે શું થાય? વનનો અધિકારી. તત્પુરુષ સમાસ યાદ આવે છે ને? વન વત્તા અધિકારી તો શું બની ગયું? વનનો અધિકારી અથવા તો વનાધિકારી. કહે છે આ નરેન છે એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી એટલે કે વનના અધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા. નરેન અને નરેનના ઘરે સલોની અને કનોજ એના કક્ષે પહોંચે છે. અને સલોની નરેનભાઈને કહે છે, નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા. આ શબ્દો યાદ રાખજો. અરસો એટલે સમય. ચારેકના અરસામાં એટલે કે 4 વાગ્યાને આસપાસમાં, ચારેકના સમયમાં નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા? સલોનીએ પૂછ્યું. નરેન પુસ્તક બાજુ પર મૂકતા નરેનભાઈ કહે છે, હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવેલો? હવે સલોની અને કનોજ બંને નરેનભાઈ પાસે પહોંચ્યા છે અને એને કહે છે કે નરેનભાઈ, કાલે તમે ભરત ટેન્ક પાસે હતા? તો નરેનભાઈ કહે છે કે પુસ્તક વાંચતા હતા અને બાજુમાં મૂકીને કહે કે હા, હું ત્યાં હતો. તમે મને જોયો હતો તો મને બોલાવ્યો કેમ નહીં? શું તમે મને બોલાવ્યો હતો? સલોની, ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. સલોનીએ શું કીધું? કે તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું. નરેનને આ વાતની કોઈ ખબર નથી કે મને જોઈને કોઈ બોલતા અટકી ગયું છે, નથી અટકું. નરેન છે, નરેનને કંઈ ખબર નથી. પણ આપણે આગળ ચર્ચા થોડી કરી હતી. હવે જુઓ આગળ શું થાય છે. કહે છે કે ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. નરેન કહે છે, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. સલોનીને નરેન કહે છે કે મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી, ગોપિત શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે છુપી અથવા તો જેને કહેવાય ગુપ્ત વાણી. ગોપિત એટલે ગુપ્ત અથવા તો છુપી. કહે છે કે મારા જેવા સીધા સાદા માણસને આ તારી છે ગોપિત વાણી, તારી છુપી વાણીને નહીં સમજાય. સલોની કહે છે, લો, આ સમાચાર વાંચો. લો, એમાં ફોટા છે ને, એ સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જાણે છે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. નરેનને સલોની કહે છે કે તમને કઈ ખબર જ નથી? તો આ છાપું વાંચો. બધા જાણે છે કે કાલે રીંછથી બચાવ્યું હતું. કોણે બચાવ્યું હતું? સલોની કહે છે કે દીદીએ કાલે
બધા પર્વતારોહકો જાણે છે કે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. કનોજ, અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. કનોજ કહે છે કે અહીંના રીંછ વિશે તો તમે જાણતા જ હશો. નરેન કહે છે હા, એ માનવભક્ષી નથી હોતા. એટલે કે માનવભક્ષી કોને કહેવાય? તો કે માણસને મારતા હોય ને, માણસને મારી નાખે એને કહેવાય માનવભક્ષી. કહે છે નરેન, અહીંના રીંછ કેવા હોય છે? એકાદ વાક્યમાં કે બે ત્રણ વાક્યમાં પૂછાઈ શકે કે તે જે આ જે જંગલનો વિસ્તાર છે, વનનો વિસ્તાર છે, એ પર્વતોના વિસ્તારમાં રીંછો કેવા હોય? તો કહે છે નરેન એના શબ્દોમાં, હા, એ માનવભક્ષી નથી હોતા. નરેન ચોખ્ખું કીધું કે એ રીંછ હોય છે એ માનવભક્ષી નથી હોતા. માણસને જોઈને ઝુનૂનથી પ્રતિકાર કરે છે. પ્રતિકાર કરવો એટલે સામનો કરવો. શબ્દ યાદ રાખજો, પ્રતિકાર કરવો. પ્રતિકાર કરવો એનો અર્થ થાય છે સામનો કરવો. કહે છે એ માનવભક્ષી નથી હોતા, માણસને જોઈને ઝનૂનથી પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. હવે નરેન થોડુંક વ્યંગ્યાત્મક રીતે બોલે છે કે ખબર છે કે અહીંયા રીંછ જાય છે, તો છતાં પણ એ સુરતથી જે પરિવાર આવે છે એ લોકો અહીંયાથી શા માટે નીકળ્યા હતા? યાદ રાખજો, શા માટે અહીંયાથી નીકળ્યા હતા? એટલા માટે નરેન કહે છે કે ધન્ય છે એ પરિવારને કે એની પાસે નાના બાળકો હતા, છતાં પણ તેઓએ અહીંયાથી નીકળવાનું પસંદ કર્યું. કનોજ કહે છે એનો બચાવ કરતા કે કદાચ રસ્તો ભૂલ્યા હશે. સુરતના લોકો છે એ કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. કનોજ કહે છે કે એ કદાચ આપણી બાજુ આવ્યા છે, આપણી બાજુ થઈને પસાર થયા છે, તો એનું કારણ એ હોઈ શકે કાં તો એ લોકો રસ્તો ભૂલ્યા હશે અથવા તો આપણી શિબિરને જોઈને, આપણી ટુકડીને અહીંયા જોઈને એને એમ થયું હશે કે અહીંયા કોઈ લોકો છે, એટલા માટે એને ટૂંકો રસ્તો પસંદ કર્યો હશે. સલોની, અમને ખબર હતી કે અહીં કોચ તરીકે, સલોની પોતાની વાત આગળ મૂકે છે કે એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે મનીષા દેસાઈ. હવે એને વાત કરી, જુઓ સલોનીએ પોતાની વાત કઈ રીતે મૂકી છે કે એ લોકોને ખબર હતી. એ લોકોનું અહીંયાથી પસાર થવાનું કારણ શું હતું? તો કે એ લોકોને ખબર હતી કે અહીંયા કોચ તરીકે જે પર્વતમાં ચડાવવાનું શીખડાવવા વાળા જે કોચ હતા, એને ટ્રેનિંગ આપવા વાળા વ્યક્તિ હતા, એ બીજા કોઈ નહોતા પણ સુરતના જ હતા. નામ શું આપ્યું? મનીષા દેસાઈ. એને ખબર હતી કે અહીંયા મનીષા દેસાઈ કોચ તરીકે છે, એટલે કદાચ એ લોકો અહીંયા આવ્યા હશે. કહે છે નરેન, ધીમેથી કહે છે. નરેનને જુઓ, હવે એના મગજમાં કંઈક વિચાર આવ્યો, મગજમાં હવે એને અસર થઈ છે. ધીમેથી કહ્યું, મનીષા, સુરત, ખેર જે હોય તે સારું થયું આ સમાચાર છપાયા, તેથી લોકો જરા સંભાળીને ફરશે. કહે છે કે મનીષા, સુરત, એને એનો ભૂતકાળ થોડોક યાદ આવ્યો. કોને? નરેનને એનો ભૂતકાળ યાદ આવે છે કે કંઈ વાંધો નહીં, સારું થયું કે આ સમાચાર છાપામાં આવ્યા, જેનાથી લોકો હવે સંભાળીને ચાલશે. શા માટે સંભાળીને ચાલવાનું કહે છે? કે અહીંયા જો રીંછે હુમલો કર્યો, જો માણસો સતત અહીંયાથી નીકળ્યા કરે તો શક્ય છે કે ક્યારેક આ હિંસક પરિણામ બની જાય. પણ હવે તમે આ છાપામાં સમાચાર આવ્યા છે, જેનાથી શું થશે કે હવે લોકો એનાથી ડરશે. પહેલા એને શું પૂછ્યું હતું? મનીષા, સુરત, એને નાનકડો પ્રશ્ન થયો હતો. સલોની, આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? સલોની જે મૂળ વાત કઢાવવા માંગે છે નરેન પાસેથી, એ વાત ઉપર ધ્યાન દેજો. સલોની હજી કહે છે નરેનભાઈ, તમને આમાં કંઈ નવીન નથી લાગતું? કંઈ રોમાંચક એટલે કે આશ્ચર્યકારક ન લાગ્યું? નરેન, તું કેમ આજે બધું આ રીતે પૂછે છે શું સલોની? નરેનભાઈ કહે છે કે તું કેમ આવું બધું આમ આડકતરી રીતે આજે પૂછે છે? મૂળ વાત શું છે શું સલોની? સલોની, એ જ કે હું પૂછું છું એ બધું એડે જાય છે. નરેનભાઈને કહે છે કે સલોની કહે છે કે હું તમને જે પૂછું છું એ બધું એડે જાય છે. એડે જવું એટલે વ્યર્થ જવું. શબ્દ યાદ રાખજો, એડે જવું એનો અર્થ થાય છે વ્યર્થ જવું. કહે છે કે હું જે પૂછું છું એ બધું એડે જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? શુષ્ક શબ્દનો અર્થ થાય છે નીરસ. સલોની કહે છે કે નરેનભાઈ, તમે આવા નીરસ ક્યારથી થઈ ગયા?
મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. નરેન પેલા શું થવાના હતા ભાઈ? નરેનભાઈ તો એક મારા મમ્મી તો કહેતા હતા કે મામાના જે નરેનભાઈ છે ને એ તો મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. સલોની નરેનભાઈનો પરિચય ટૂંકો આપે છે. જુઓ, કહે છે કે તમે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડા હતા. નૈસર્ગિક સૌંદર્ય, નૈસર્ગિક શબ્દનો સમાનાર્થી શબ્દ યાદ રાખજો. નૈસર્ગિક એટલે કુદરતી, પ્રકૃતિ. તમે સલોની કહે છે કે મેં તો મારા મમ્મી પાસેથી એવું સાંભળ્યું છે કે મામાના જે નરેનભાઈ છે ને એ નૈસર્ગિક સૌંદર્ય પાછળ પાગલ હતા. કહે છે પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી. એટલા માટે તમે ફોરેસ્ટ ઓફિસર, વનાધિકારી શબ્દ યાદ રાખજો. આપણે વનાધિકારી જ લખવું પડશે. નરેનભાઈ શું કામ કરતા હતા? વનાધિકારીનું કામ કરતા હતા. સલોની કહે છે કે તમે કેમ આજે હાવ શુષ્ક દેખાવ છો, નીરસ દેખાવ છો? મમ્મી તો કહેતા હતા કે મામાના નરેનભાઈ છે એ કવિ જેવા કામ કરે છે, મોટા થઈને કવિ બનશે અને તેઓ પ્રકૃતિ, નૈસર્ગિક સૌંદર્ય પાછળ એકદમ ગાંડા હતા. અને નૈસર્ગિક એટલે કે કુદરતી પ્રકૃતિને માણવા માટે જ તેઓએ ફોરેસ્ટની તાલીમ પણ લીધી હતી. આગળની ચર્ચા મિત્રો આપણે આ બીજા ભાગમાં કરીશું. અત્યારે પહેલા ભાગને અહીંયા પૂર્ણ કરીએ. ફરી એકવાર જેટલું આપણે સાંભળ્યા છીએ, ખાસ જે વાત કરી